નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિકની અંદર આપણે હેલો આલ્કેન હેલો એરેન પ્રકરણ ચાલુ છે. આજે આપણે નવા ટોપિક તરફ શીખવા માટે જવું છે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન. આલ્કોહોલ સંયોજનમાંથી આપણે હેલો આલ્કેન સામાન્ય નામમાં કેવું હોય તો આલ્કાઇલ હેલાઇડ. હવે મિત્રો આપણે અગાઉ શીખ્યા હતા કે આલ્કોહોલ આપણા જોડે હોય તો આલ્કોહોલની આપણે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા અગાઉના વિડિયોમાં શીખી ગયા. ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયા પણ અગાઉના વિડિયોમાં શીખી ગયા. થાયોનાઇડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા પણ અગાઉના વિડિયોમાં શીખી ગયા. તો એ ત્રણ આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે, થાયોનાઇડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા શીખી ગયા. હવે આજે આપણે શીખવા માટે જવું છે કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા શીખવા માટે જવું છે. બહુ જ અગત્યનો ટોપિક છે મિત્રો, એટલે હું લખી દઉં છું અહીંયા કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શેના માટે? તો તમારી નીટ એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે, જેડબલઈ માટે પણ મોસ્ટ આઈએમપી છે, ગુજકેટ માટે પણ મોસ્ટ આઈએમપી છે અને બોર્ડની થિયરિકલ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, તો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવો છે. તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે હેલોજન એસિડ કયા લઈશું. તો હેલોજન એસિડની અંદર આપણે વાત કરીએ HX, તો એના બરાબર આપણે લઈ શકાય કે HI, હેલોજન તરીકે I લઈ શકીએ આપણે. તદુપરાંત કહી શકાય કે HBr, તદુપરાંત કહી શકાય HCl આપણે લઈ શકીએ. તો આ ત્રણ મહત્વના છે. HX બરાબર 3 હેલોજન એસિડ લઈ શકો. આ ત્રણ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે મિત્રો પહેલો પ્રશ્ન આપણે MCQ શીખી લઈએ કે આ ત્રણમાંથી આલ્કોહોલ સાથે ઝડપી પ્રક્રિયા કોણ આપશે. તો એનો જવાબ આપણને મળી જાય કે HI ઝડપી પ્રક્રિયા આપશે, પછી HBr, પછી HCl. એટલે એક MCQ આપણો અહીંયા તૈયાર થઈ ગયો. આલ્કોહોલ સાથેની સક્રિયતા લોકક્રમ. ઓકે, હવે પ્રશ્ન થાય કે કેમ HI ની પ્રક્રિયા ઝડપી? તો એનું અગાઉના આપણે સ્વભાવમાં જોયું હતું કે HI એમાં હાઇડ્રોજન અને આયોડાઇન વચ્ચે બંધ લંબાઈ વધુ છે. બંધ લંબાઈ વધુ હોવાના કારણે પ્રોટોન ઝડપથી મુક્ત થશે અને આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ઝડપી બનશે. માટે બંધ લંબાઈ જવાબદાર છે. જેની બંધ લંબાઈ વધુ તેની સક્રિયતાનો ક્રમ વધુ. ઓકે, હવે મિત્રો આપણે શરૂ કરીએ છીએ તેની પ્રક્રિયા કેવી રીતે થશે. તો સૌપ્રથમ અહીંયા આપણે આલ્કોહોલ લઈશું. હવે આ આલ્કોહોલ છે પ્રાથમિક પણ હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે કે પછી તૃતીયક પણ હોઈ શકે. ધ્યાન રાખજો બરોબર. હવે એ આલ્કોહોલની પ્રક્રિયા આપણે HX, આ ત્રણમાંથી ગમે તે હોઈ શકે. HX એની સાથે પ્રક્રિયા આપણે કરીશું. એટલે સૌથી પહેલું કામ શું થશે તો H+ અને X- એ બંને આયનીકરણ થશે, છૂટા પડશે. હવે અહીંયા તમને ખબર છે કે આલ્કોહોલ જોડે ઓલરેડી લોન પેર અવેલેબલ છે. ચાહે પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, લોન પેર એની જોડે અવેલેબલ છે. હવે શું થવાનું તો આલ્કોહોલ જે હતો, આલ્કોહોલમાં ઓક્સિજન જે ખરો એ લોન પેરનું દાન કરશે પ્રોટોનને. પ્રોટોનને ઇલેક્ટ્રોન આપશે. હવે જેવા પ્રોટોનને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા શું બની જશે? R O H અને એ પ્રોટોન છે ઓક્સિજન સાથે જોડાશે. પરંતુ ઓક્સિજને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે એના માથે આવશે પોઝિટિવ ચાર્જ. તદુપરાંત અહીંયા છૂટું કોણ પડ્યું? તો છૂટો પડે હેલોજન. ચલો ક્લિયર થઈ ગયું. ઓકે, પ્રોટોનને દાન કર્યું. હવે આ જ સમયે ઓક્સિજનના માથે પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે ઓક્સિજન શું કરશે તો બંધના ઇલેક્ટ્રોન R અને O બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. ઓકે, પોતાની તરફ ખેંચશે એટલે અહીંયા R માથે પોઝિટિવ ચાર્જ આવશે. એટલે સંયોજન આગળ શું બનશે તો સંયોજન આપણું આ રીતનું બનશે. R ના માથે પ્લસ ચાર્જ આવશે, ઓક્સિજન ઇલેક્ટ્રોન પાછા ખેંચી લેશે એટલે અહીંયા શું બનશે H2. ચલો ક્લિયર થઈ ગયું. હવે આ કાર્બોકેટાયન બની ગયો. R+ નો મતલબ શું થાય
કાર્બોકેટાયન. ઓકે, કાર્બોકેટાયન બનીશું. હવે આ કાર્બોકેટાયન જે છે એને હેલાઇડ છે ઇલેક્ટ્રોનનું દાન કરશે. હેલાઇડ ઇલેક્ટ્રોનનું દાન કરશે જેના કારણે એનું પ્રક્રિયા થઈ અને RH બનશે. એટલે આપણે જે સંયોજન બનાવવાનું હતું એ ક્લિયર થઈ ગયું. તો આ રીતે મિત્રો તમે એની રિએક્શન બતાવી શકો કે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા થવાથી પાણી મુક્ત થશે અને RH નો મતલબ હેલો આલ્કેનનું નિર્માણ થશે. ક્લિયર? ઓકે, પાણીનો અણુ દૂર થયો. હવે તમે જુઓ મિત્રો એ કાર્બોકેટાયન બન્યો. તો આના ઉપરથી કહી શકાય, MCQ આવે છે ધ્યાન રાખજો, આના ઉપરથી કહી શકાય કે કાર્બોકેટાયનની સ્થિરતા ના સમપ્રમાણમાં આલ્કોહોલની સક્રિયતા. આ પ્રક્રિયા માટે જોઈએ આપણે. ઓકે, તો આના ઉપરથી તમે કહી શકો કે કયા આલ્કોહોલની સક્રિયતા વધુ હશે? તો તૃતીયક આલ્કોહોલ એની સક્રિયતા સૌથી વધુ હશે. તદુપરાંત કોણ આવશે? દ્વિતીયક આલ્કોહોલ આવશે. ચલો પછી કોણ આવશે? પ્રાથમિક આલ્કોહોલ આવશે. ઓકે, તો આ થઈ ગયો એની સક્રિયતાનો ક્રમ, આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ. આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ થઈ ગયો. મિત્રો બે MCQ તમારા ક્લિયર થઈ ગયા. આલ્કોહોલની આ રીતે પ્રક્રિયા થઈ શકે. ચલો ઓકે થઈ ગયું. હવે તમે એક રિએક્શન જોઈ શકો. ચલો તમારી સામે એક રિએક્શન હું મૂકું છું કે ઉદાહરણ તરીકે CH3 CH2OH. આ રિએક્શન ને લખી છે. આ રિએક્શન માટે અહીંયા ચલો આપણે HH લખીએ, પ્રાથમિક છે. ઓકે, હવે પ્રાથમિકની પ્રક્રિયા થશે તો અહીંયા શું બનશે? તો સીધું જ આપણે કહી શકાય કે બે થી OH દૂર થશે અને હેલોજન છે એ કાર્બોકેટાયનમાં કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરશે. દાન કરશે એટલે અહીંયા CH3 CH2X OH અને H+ તો અહીંયા બની જશે H2. આ સિમ્પલ રીતે રિએક્શન તમે એની મિકેનિઝમ ઉપર જોઈ શકો છો કે હેલોજન એસિડમાં કેવી રીતે પ્રક્રિયા થઈ. તો ઓક્સિજને પ્રોટોન ને ઇલેક્ટ્રોનનું દાન કર્યું અને OH અને H ભેગા થઈ અને પાણી બની ગયા. હેલોજન એ R સાથે જોડાયો તો અહીંયા RH બની ગયા. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો. ક્લિયર? તો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા કયા નામે ઓળખાશે? તો ધ્યાન રાખજો, ત્રીજો મહત્વનો મુદ્દો આવ્યો કે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ કહેવાશે? પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ ગણાશે? તો તમે લખી શકો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આ પ્રક્રિયા કઈ મિકેનિઝમથી કઈ ક્રિયાવિધિથી થાય છે? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેમ? કારણ કે એક ઋણાયન X- એ OH- નું વિસ્થાપન કરે છે. એક ઋણાયનના બદલામાં બીજું ઋણાયન દાખલ થાય છે. OH દૂર થયો તો X- દાખલ થયો. જેના માટે ઋણ વીજભાર છે કેન્દ્રાનુરાગી છે, એકબીજાના બદલામાં તો વિસ્થાપન પ્રક્રિયાના નામે ઓળખાશે. ઓકે મિત્રો, ચલો હવે તમે આનો સ્ક્રીનશોટ પાડી લેશો. ચલો હવે આપણે જોઈએ એના પછી હવે આપણે જોઈએ કે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. મિત્રો આ પ્રશ્ન છે, મોસ્ટ IMP પ્રશ્ન છે. તો તમારી જાણ માટે કહી દઉં કે આ જે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા છે એને બીજી રીતે આપણે કહીએ તો લ્યુકાસ કસોટીના નામે ઓળખાય છે. લ્યુકાસ કસોટી અથવા ગ્રુવ પદ્ધતિ.
ના નામે ઓળખાય છે. બહુ ઓછા લોકોને મિત્રો ખબર છે કે ધ્રુવ પદ્ધતિ છે. બધા લ્યુકાસના નામથી ઓળખે છે. યાદ રાખજો ધ્રુવ પદ્ધતિ. કેમ આવું નામ આપ્યું છે એવું તમને સમજણ આપું પ્રશ્ન ચાલુ થયા પછી. ઓકે, તો ધ્રુવ પદ્ધતિના નામે ઓળખાશે. ધ્રુવ પ્રોસેસ લ્યુકાસ કસોટી છે. ચલો તો HCl સાથેની પ્રક્રિયા. તો મિત્રો ધ્યાનથી સાંભળજો, એનું વર્ણન પણ ક્લિયર થઈ જશે. તો અહીંયા કહી શકાય કે આલ્કોહોલ છે આપણી જોડે. આલ્કોહોલ કયો હશે? પ્રાથમિક પણ હોઈ શકે, દ્વિતીયક પણ હોઈ શકે, તૃતીયક પણ હોઈ શકે. ધ્યાન રાખજો બરોબર. તો આલ્કોહોલની શુષ્ક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા નિર્જર ZnCl2 ની હાજરીમાં ઝિંક ક્લોરાઇડ પ્રક્રિયા થવાથી અહીંયા હેલો આલ્કેન એટલે અહીંયા ક્લોરીન મળશે એટલે કે RCl ક્લોરો આલ્કેન મળશે પ્લસ દૂર થશે પાણીનો અણુ. ઓકે, હેલોજન એસિડ જ છે પણ અહીંયા આપણે HCl લીધો છે એટલે અહીંયા આપણને શું મળશે? ક્લોરો આલ્કેન મળશે અને પાણીનો અણુ દૂર થશે. તો આ પદ્ધતિને લ્યુકાસ કસોટી કહેવાશે. આલ્કોહોલની શુષ્ક સાંદ્ર HCl સાથે નિર્જર ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થવાથી ક્લોરો આલ્કેન મળે છે અને પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રક્રિયાને ધ્રુવ પદ્ધતિ અથવા લ્યુકાસ કસોટી કહે છે. હવે મિત્રો કેવી રીતે થશે આ પ્રોસેસ? પહેલું જ કામ અહીંયા તમે જાણી શકો. ચલો મેં આલ્કોહોલનો તો ક્રમ આપી દીધો. ફરી એકવાર યાદ કરાવી દો. આલ્કોહોલની સક્રિયતા યાદ કરી દો. ચલો તો તૃતીયક આલ્કોહોલ, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક આલ્કોહોલ. ચલો હેલોજન એસિડની સક્રિયતા તો તમે જોઈ લીધી છે. ઓકે, તો આ બાબત થઈ. હવે આ પ્રોસેસ કેવી રીતે થશે? તો આ પ્રોસેસની અંદર તમે જોઈ શકો કે આલ્કોહોલ છે, એની જોડે લોન પેર છે. સૌથી પહેલા ZnCl2 એની સાથે પ્રક્રિયા કરશે. ZnCl2 એ લુઈસ એસિડ છે. યાદ રાખજો, MCQ કામમાં આવશે. લુઈસ એસિડ છે એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. હવે આ બંનેની પ્રક્રિયા થશે. HCl સાથે પ્રક્રિયા કરવાની છે પણ ZnCl2 ઉદ્દીપક છે. એ પ્રક્રિયા કેવી રીતે આગળ વધારે છે? તો ZnCl2 તો હવે ઓક્સિજન જોડેથી ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા ઓક્સિજન જે છે એ ઇલેક્ટ્રોન આપશે ZnCl2. ઓકે, હવે એ પ્રોસેસ થશે એટલે અહીંયા શું થશે? તો અહીંયા પ્રોસેસ થશે કે એને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા બનશે ROH, ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા બનશે ZnCl2, ઓના માટે આવશે પોઝિટિવ ચાર્જ. ઓકે, હવે શું થશે? તો હવે એવું બનશે કે O- એ R ના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચશે એટલે અહીંયા શું થશે? તો અહીંયા આપણે બનશે R+ કાર્બોકેટાયન બની ગયો, પ્લસ બનશે અહીંયા O ના માથે ઇલેક્ટ્રોન આવી ગયું તો OH ZnCl2. ચલો ક્લિયર થઈ ગયું. ઓકે, હવે એ જ દરમિયાન ધ્યાન રાખજો બરોબર, એ જ દરમિયાન અહીંયા HCl છે, H+ અને Cl-. H+ જે છે એને ફરી પાછા ઇલેક્ટ્રોન કોણ આપશે? તો OH માં રહેલો પ્રોટોન ને ઇલેક્ટ્રોન આપશે. OH માં રહેલા ઓક્સિજન ઉપરના ઇલેક્ટ્રોન પ્રોટોનને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા બની જશે H2. એટલે કહેવાનો મતલબ પ્રક્રિયા આ રીતે બનશે મિકેનિઝમમાં. HO અહીંયા આવશે H પોઝિટિવ, ZnCl2 પ્લસ બનશે Cl-. હવે ઓક્સિજન પાછા ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો શું બનશે અહીંયા? તો અહીંયા બની જશે ZnCl2 મુક્ત થઈ જશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન લેશે એટલે શું બની જશે? H2 બની જશે અને વધ્યું છે અહીંયા કોણ? Cl. હવે આ Cl શું કરશે? R+ ને ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે અહીંયા લખી શકાય કે આપણા જોડે કાર્બોકેટાયન હતો, હેલોજન છે, હેલોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બોકેટાયનને, જેના કારણે અહીંયા બનશે RCl. આ રીતે તમને મિકેનિઝમ આપી કે ભાઈ આ રીતની ક્રિયાવિધિથી બનશે. ભવિષ્યમાં કોઈ પૂછે ZnCl2 નું કાર્ય શું છે? તો ZnCl2 નું કાર્ય એ છે કે આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજનનો બંધ તોડવાનું. યાદ રાખજો,
આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજનનું બંધ તોડવાનું કામ કોનું છે? ZnCl2 નું છે. અને ZnCl2 કેવી રીતે બને છે? તો મધ્યસ્થ તમે જોઈ શકો આ રીતે બને છે. એટલે ઘણી જગ્યાએ લખેલું આવે ZnOHCl2 આ બને છે. જુઓ ZnOHCl2. ઓકે, પછી પ્રોટોન સ્વીકાર કરશે. ફરી એક વાર જુઓ, આલ્કોહોલ ZnCl2. આલ્કોહોલમાં રહેલા ઓક્સિજન પ્રોટોનનું દાન કરશે. આલ્કોહોલમાં રહેલા ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરશે, Zn સ્વીકારશે, લુઈસ એસિડ તરીકે વર્તે છે. જેના કારણે અહીંયા બનશે ROH ZnCl2. ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. જુઓ, હવે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે કાર્બનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? ઓક્સિજન. જેના કારણે અહીંયા શું બન્યું? કાર્બોકેટાયન. અને અહીંયા શું બની ગયું? OH ZnCl2. હવે એસિડ સાથે પ્રક્રિયા થશે એટલે એસિડમાંનો H+ એ OH સાથે જોડાઈ અને પાણી બનાવી દેશે. જો તમે જોઈ શકો, અને Cl છૂટો પડશે. હવે OH અને H ભેગા થઈને પાણી બન્યું, ZnCl2 છૂટો પડી ગયો અને Cl તો ઓલરેડી છૂટો હતો. Cl એ કોની સાથે પ્રક્રિયા કરી? તો કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરી અને RCl બની ગયો. તો આ મિકેનિઝમ હતી. મધ્યસ્થની પર તમને પૂછે તો તમે આ બતાવી શકો, જે આ રીતે પણ લખી શકાય. ZnCl2 નું કામ શું? તો કાર્બન અને ઓક્સિજનનો બંધ તોડવાનું કામ ZnCl2 નું છે. ચલો, તો આ રીતે પ્રક્રિયા થઈ. હવે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો, હવે એક મહત્વનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમે લખજો કે આલ્કોહોલમાં દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન આ પ્રક્રિયા આપે છે. પ્રાથમિક કાર્બોકેટાયન પ્રક્રિયા આપતું નથી. ઓકે, આલ્કોહોલમાં દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન આ પ્રક્રિયા આપે છે, પ્રાથમિક કાર્બોકેટાયન પ્રક્રિયા આપતું નથી. સેકન્ડ નંબરમાં એરાઇલ હેલાઇડ એટલે કે બેન્ઝીન ચક્ર સાથે હેલોજન જોડાયેલો હોય તો એરાઇલ હેલાઇડ ની સંજ્ઞા આપી શું છે? ARX. એરાઇલ હેલાઇડ આ પ્રક્રિયા આપતું નથી. ચલો, ક્લિયર? ચલો, બીજી મહત્વની વસ્તુ છે બેન્ઝાઇલ હેલાઇડ. એટલે કે બેન્ઝાઇલ એરાઇલ હેલાઇડ બનાવવાની વાત થઈ અહીંયા કે આ દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેટાયન આ પ્રક્રિયા આપે છે, પ્રાથમિક કાર્બોકેટાયન પ્રક્રિયા આપતો નથી. એટલે કે એરાઇલ હેલાઇડ બનતો નથી. એટલે કે એરાઇલ આલ્કોહોલ આ પ્રક્રિયા આપતો નથી. ઓકે, એરાઇલ હેલાઇડ બનતું નથી. તદુપરાંત કહી શકાય કે બેન્ઝાઇલ આલ્કોહોલ આ પ્રક્રિયા આપે છે. તદુપરાંત કઈ શાના માટે મહત્વની માટે કે કાર્બોકેટાયનની સ્થિરતા માટે પુનર્વિન્યાસ શક્ય છે. કાર્બોકેટાયનની સ્થિરતા માટે પુનર્વિન્યાસ શક્ય છે. પુનર્વિન્યાસ કોને કહેવાય? તમને ખબર છે કે 1,2 હાઇડ્રોજન શિફ્ટ અથવા 1,2 મિથાઇલ શિફ્ટ. તમે શીખી ગયેલા છો, આપણે એક ઉદાહરણના માધ્યમથી હું શીખવાડીશ. ચલો, તો એટલી બાબત પણ એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નવો ટોપિક શરૂ થાય એમાં. ઓકે, ચલો, હવે એની અંદર આપણે જોઈએ કે પ્રાથમિક આલ્કોહોલ છે CH3CH2OH. આ પ્રાથમિક આલ્કોહોલ છે. એની પ્રક્રિયા હું કરીશ સાંદ્ર
શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરીશ. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. કોની હાજરીમાં થશે? તો નિર્જર ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયાને ગરમ કરવું પડશે. કારણ કે ઝડપથી કાર્બન ઓક્સિજનનો બંધ તૂટતો નથી, માટે એને ગરમ કરવાથી આ બંધ તૂટશે છતાં પણ બહુ જ ઓછો તૂટશે, એટલે કહી શકાય પ્રક્રિયા મુશ્કેલ છે. તો અહીંયા નિપજ તો બનશે. તમને શું નિપજ બનશે? તો અહીંયા લખી શકાય CH3CH2Cl બની જશે. OH નું વિસ્થાપન થશે અને અહીંયા બની જશે H2. આલ્કોહોલ આપણા જોડે કયો છે? પ્રાથમિક છે. તો કાર્બોકેટાયન કયો બનશે? અહીંયા પ્રાથમિક જ બનશે. તો હમણાં નોટ કરી કે પ્રાથમિક કાર્બોકેટાયન પ્રક્રિયા આપતો નથી. ઓકે, એટલે આ પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે. પ્રાથમિક આલ્કોહોલની પ્રાથમિક ROH પ્રક્રિયા મુશ્કેલ છે. આ એનું અવલોકન થયું. ચલો એના પછીની વાત કરીએ આપણે. ઉદાહરણ તરીકે CH3 CHOH CH3. ચલો આની પ્રક્રિયા આપણે કરીએ શુષ્ક HCl સાથે, સાંદ્ર HCl સાથે. આની પ્રક્રિયા કરીશું તો અહીંયા આવશે નિર્જર ZnCl2, પણ આને ગરમ કરવાની જરૂર નહીં પડે. હવે આ OH બંધને તોડશે. OH બંધને તોડશે એટલે આપણને અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન મળશે. ચલો અહીંયાથી OH તૂટી ગયો તો આ દ્વિતીયક મળી ગયો. દ્વિતીયક. હવે HCl માનો Cl એની સાથે જોડાશે એટલે પ્લસ જશે અને અહીંયા બની જશે Cl. ઓકે, તદુપરાંત અહીંયા કહી શકાય કે બની જશે H2. અહીંથી OH દૂર થયો, એસિડ માનો H ભેગા થઈને H2 બની ગયો. ZnCl2 નું કાર્ય શું છે? મેં તમને સમજાવી દીધું કે CO બંધ તોડવાનું. આ દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયા થશે તો આનું અવલોકન કેવું હશે? તો આ પ્રક્રિયામાં 5 મિનિટનો સમય થશે. કેટલો થશે? 5 મિનિટનો સમય થશે. 5 મિનિટ 5 મિનિટ. અને જે મિશ્રણ બનશે એ દૂધિયું બનશે. તો દ્વિતીયક આલ્કોહોલ એસિડ સાથેની પ્રક્રિયામાં 5 મિનિટનો સમય લેશે અને એનું મિશ્રણ જે બનવાનું એ દૂધિયું બનવાનું. ઓકે, ચલો હવે તૃતીયક આલ્કોહોલની આપણે વાત કરીએ. ચલો ફરી બે પ્રક્રિયાનો સ્ક્રીનશોટ લઈ લો. चलो तीजा नंबर की रिएक्शन जो CH3C CH3OH આ તૃતીયક આલ્કોહોલ છે. નામ તમે જાણો છો 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2ol. શું નામ થશે? 2 મિથાઇલ પ્રોપેન 2ol. ચલો હવે આની પ્રક્રિયા આપણે કરવી છે. શુષ્ક HCl. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો નહીં ZnCl2 ની જરૂર નથી પડતી, ટેમ્પરેચરની જરૂર પડતી નથી. ઓરડાના તાપમાને પ્રક્રિયા થશે. ઓરડાના તાપમાને. મિત્રો આ બાબતો મહત્વની છે. જો પ્રાથમિક હતો તો ZnCl2 ની હાજરીમાં ગરમ કરવું પડતું હતું. ખરું? કેમ? કારણ કે પ્રાથમિક હતો એમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવો મુશ્કેલ હતો. સેકન્ડ નંબરમાં કહી શકાય દ્વિતીયક આવ્યું તો ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થશે પણ ગરમ કરવાની જરૂર નહીં પડે, આરામથી બંધ તૂટી જશે. ત્રીજા નંબરમાં આવ્યું તૃતીયક આલ્કોહોલ આવ્યું. ZnCl2 ની પણ જરૂર નથી, ટેમ્પરેચરની પણ જરૂર નથી, ઓરડાના તાપમાને જ પ્રક્રિયા થશે અને આથી OH છૂટો પડશે. આ OH તો છૂટો પડશે ઓરડાના તાપમાને એટલે તૃતીયક કાર્બોકેટાયન બનશે. તો આ રીતે બનશે CH3CH3 કેમ? OH દૂર થયો. હવે A+ ની સાથે HCl માં રહેલો Cl જોડાશે. થઈ ગયો. ચલો OH અને IH ભેગા થઈને શું બની જશે? પાણી. ઓકે, આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે. અવલોકન ઝડપી પ્રક્રિયા. અવલોકનની અંદર જોઈએ તો તૈલી બિંદુ મુક્ત થાય. શું થશે? તૈલી બિંદુ મુક્ત થશે. તો આ ત્રણ પ્રક્રિયાઓ થઈ.
મિત્રો હવે તમે જુઓ કે આ પ્રક્રિયાને લ્યુકાસ કેમ કહેવામાં આવે, લ્યુકાસ કસોટી કેમ કહેવામાં આવે, ઓળખજો બરોબર લ્યુકાસ કસોટી. તો આ પ્રક્રિયા છે પ્રયોગશાળામાં આલ્કોહોલનું પ્રકાર જાણવા માટે ઉપયોગી છે. લ્યુકાસ કસોટી પ્રયોગશાળામાં આલ્કોહોલનો પ્રકાર જાણવા. કેવી રીતે પ્રકાર જાણી શકાય? તો હવે મિત્રો એક સમજી લો કે તમારી જોડે એક ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર તમને એક આલ્કોહોલ મૂકી દીધો છે, પણ હવે તમને ખબર નથી કે આ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, તમને ખબર જ નથી. તો તમે શું કરશો? આની અંદર ZnCl2 નાખી દો અને શુષ્ક HCl ના અંદર પસાર કરો. ઓકે, હવે જો આ પ્રક્રિયા ઝડપી થઈ જાય તો તમારે સમજી લેવાનું તૈલી બિંદુ મુક્ત થાય. આ પ્રક્રિયામાં ઝડપી થાય અને તૈલી બિંદુ મુક્ત થાય તો સમજી લેવાનું કે તમે અંદર જે આલ્કોહોલ હતો એ કયો હતો? તૃતીયક હતો. ઓકે, ચલો ઝડપી પ્રક્રિયા ના થઈ સમજી લો કે 5 મિનિટનો સમય લીધો અને મિશ્રણ દૂધિયું બન્યું. કેવું બન્યું મિશ્રણ? દૂધિયું બન્યું. તો તમે શું સમજશો કે દ્વિતીયક આલ્કોહોલ છે. અને પ્રક્રિયા થતી જ નથી, મુશ્કેલ છે, મિશ્રણ ચોખ્ખું જ રહે છે, તો સમજવાનું પ્રાથમિક છે. મિશ્રણ ચોખ્ખું જ રહે છે, પ્રક્રિયા થતી જ નથી, તો સમજવાનું કે પ્રાથમિક છે. આની અંદર તમને દ્વિતીય કાર્બોકેટાયન મળશે, આની અંદર તૃતીય કાર્બોકેટાયન મળશે. તો માટે આ પ્રક્રિયા ઝડપી છે, આ 5 મિનિટ સમય લેશે, આ મુશ્કેલ છે. તો આ રીતે આને ઓળખી શકાય. લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આલ્કોહોલને પ્રયોગશાળામાં એના પ્રકારને ઓળખવા માટે આ ટેસ્ટ કર્યો હતો, માટે આ કસોટીને લ્યુકાસ કસોટી કહે છે. ઓકે, આ કસોટીની મર્યાદા શું છે? તો AROH એટલે કે ફિનોલ આ પ્રક્રિયા આપતું નથી. રાઈટ? હા કે ના? ઓકે, આપતો નથી. ઓકે, તો લ્યુકાસ કસોટી આ એની પરખ કરી શકાય. તો પછી થાય સાહેબ ગ્રુપ પ્રોસેસ કેમ કીધી? તો ગ્રુપ પ્રોસેસનો મતલબ છે કે આલ્કોહોલની ZnCl2 ની હાજરીમાં HCl સાથેની પ્રક્રિયાને ગ્રુપ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓળખવાની જે ક્રિયા કરી હતી એ લ્યુકાસે કરી હતી, માટે લ્યુકાસ કસોટી. પણ આ પ્રોસેસ જે હતી એ ગ્રુપ પ્રોસેસ ગ્રુ નામના વૈજ્ઞાનિકે બતાવી હતી કે ભાઈ આલ્કોહોલને તમે HCl સાથે ઓરડાના તાપમાને અથવા તો નિર્જર ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયાને ગ્રુપ પ્રોસેસ કહેવામાં આવશે. એટલે બીજા નંબરમાં કહી શકાય કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયાને ગ્રુપ પ્રોસેસ કહેવાય. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પદ્ધતિને ગ્રુપ પ્રોસેસ. પણ કોની હાજરીમાં? તો HCl સાથે નિર્જર ZnCl2 ની હાજરીમાં, એને ગ્રુપ પ્રોસેસ. પરખ કરી જે એને લ્યુકાસ કસોટી કીધી. ઓકે, તો બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો. ઓકે, ચલો તો એક બાબત આ થઈ. હવે આપણે જોયું અહીંયા, હવે આ પદ્ધતિ જોઈએ એના પછી કહી શકાય ચલો તો અહીંયા આપણે કહી શકીએ ચલો તો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ આપણે પ્રક્રિયાનો ક્રમ લખવો છે. તો સૌથી ઝડપી પ્રક્રિયા કોની થશે? તો A છે, આ B છે, આ C છે અને આ D છે. તો મિત્રો અહીંયા જો તમને એમ લાગશે કે આ તૃતીયક આલ્કોહોલ છે, મિથાઇલ છે, મિથાઇલ છે, આલ્કોહોલ છે. હવે અહીંથી OH તોડશો તમે તો આ શું બનશે? તૃતીયક કાર્બોકેટાયન બનશે. રાઈટ? ચલો અહીંથી તમે OH ને તોડશો તો શું બનશે? અહીંયા CH2+ બનશે. ચલો અહીંથી તમે તોડશો અહીંયા તો આ શું બનશે? દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. ચલો એના પછી અહીંયાથી તમે OH ને તોડશો, આ OH ને તમે અહીંથી તોડો તો આ શું બની ગયો? પ્રાથમિક કાર્બોકેટાયન બનશે.
હવે તમે જો તૃતીયક છે આ પ્રાથમિક છે, પરંતુ આની અંદર સંસ્પંદન થશે એરોમેટિક સંસ્પંદન પ્લસ સિગ્મા પાઈ બન. યાદ આવે છે 11મા ધોરણમાં શીખ્યા હતા અને તમને લખાયું હતું GOC માં કે એરોમેટિક સંસ્પંદનની સ્થિરતા વધુ. તો સૌથી પહેલા લુકાસ કસોટી B સાથે ઝડપી થશે, પછી આવશે A સાથે, પછી આવશે C સાથે અને પછી આવશે D સાથે. ઓકે, ચલો આની સાથે કેવી રીતે પ્રોસેસ થશે તો તમે સમજી લીધું કે પ્રાથમિક મળ્યું એની સ્થિરતા વધુ છે, ભલે પ્રાથમિક છે. ઓકે, હવે અહીંયા મિત્રો પ્રશ્ન થશે, અહીંયા પ્રશ્ન થશે કે સર તમે એવું કહ્યું હતું કે પ્રાથમિક કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા ના થાય. ચલો આની HCl સાથે હું પ્રક્રિયા કરીશ. હવે તમે જોઈ શકો કે અહીંયા બંધ તૂટશે ZnCl2 ની હાજરીમાં. ZnCl2 ની હાજરીમાં બંધ તૂટશે પછી અહીંયા CH2+ આની સ્થિરતા વધી જાય છે. જ્યારે CH3 CH2 એલિફેટિક પ્રાથમિક છે, આમાં સંસ્પંદન થતું જ નથી એટલે અસ્થાયી છે, માટે તે પ્રક્રિયા આપતો નથી. આ પણ પ્રાથમિક છે, આ પણ પ્રાથમિક છે. આ લુકાસ કસોટી નથી આપતો, આ આપે છે કારણ કે આમાં સંસ્પંદન થાય છે, સ્થિરતા વધી જાય છે. આમાં સંસ્પંદન થતું નથી, અસ્થાયી છે. ઓકે, તો માટે અહીંયા કહી શકાય કે હવે HCl માં H + Cl - Cl - એ પોઝિટિવ સાથે જોડાશે એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બની ગયો અને H અને OH H2 બનાવશે. ચલો ક્લિયર. એક રિએક્શન તમે આ રીતે પણ બતાવી શકો છો, બહુ મહત્વની રિએક્શન છે. આ પણ પરિવર્તનમાં પણ ઘણી વખત કામમાં આવનારી રિએક્શન છે. ચલો હવે એના પછીની એક રિએક્શન આપણે શીખીએ. CH3 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 CH2OH. ચલો એની HCl સાથે પ્રક્રિયા કરીએ આપણે. તો સૌથી મિત્રો તમને ખબર છે કે H + Cl છૂટા પડવાના ઓક્સિજન જોડે શું છે, લોન પેર છે. લોન પેરનું શું કરશે, દાન કરશે. કોને, પ્રોટોનને. પ્રોટોનને દાન કરશે તો શું બનશે અહીંયા, તો ફરી એકવાર જોઈ લખો CH3 C CH3 CH3 CH2 OH2 બનશે અને O ના માથે પોઝિટિવ ચાર્જ આવશે. જો એક હાઇડ્રોજન આમાંથી આમાં ઉમેર્યું તો હવે અહીંયા છૂટું કોણ પડ્યું, તો Cl- મુક્ત થયું. જોયું તમે આ Cl મુક્ત થયું. ચલો એ અહીંયા નથી લખો, હું અહીંયા લખી દઉં Cl મુક્ત થયું. હવે મિત્રો શું થશે, તો ઓક્સિજન આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. રાઈટ, હવે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે એટલે અહીંયા પાછું સંયોજન શું બનશે, તો ફરી પાછું લખીએ CH3 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 કાર્બનના માથે CH2 પોઝિટિવ ચાર્જ આવશે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા શું બનશે H2O અને અહીંયા કોણ વધ્યું છે, Cl તો છે જ. હવે આ કયો કાર્બોકેટાયન બન્યો, પ્રાથમિક. હવે તમે યાદ કરો પ્રાથમિક કાર્બોકેટાયનના સંયોજનમાં બન્યું છે તો તમે કહો પ્રક્રિયા નહીં આપે પ્રાથમિક, પરંતુ એની અંદર એક શક્યતા છે. શું શક્યતા છે, તો એ બાજુવાળા કાર્બન ઉપરથી હાઇડ્રોજન હવે નથી, જો બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન નથી તો મિથાઇલને ઉઠાવશે અને મિથાઇલ અહીંથી શું કરશે, તો અહીંથી મિથાઇલ પોઝિટિવ ચાર્જ ઉપર જશે અને પોઝિટિવ ચાર્જ ખરો એ આ કાર્બન ઉપર આવશે. યાદ આવી ગયું તમને પુનર્વિન્યાસ. તો હવે તમે જો આમાંથી શું લખશે, ફરી યાદ રાખજો, હું લખું છું CH3 CH3. ચલો આના ઉપરથી એક CH3 ક્યાં ગયો, બાજુવાળા કાર્બન ઉપર. CH2 એના ઉપર ઓલરેડી શું હતું, પ્લસ. પ્લસ જતો રહ્યો તો શું વધ્યું, હવે CH3 જોડાઈ ગયો. ઓકે, તો પ્લસ આના માથે આવી ગયો. હવે તમે જુઓ કે આ કાર્બોકેટાયન કયો બન્યો, તૃતીયક બન્યો. ઓકે, તો તૃતીયક કાર્બોકેટાયન બન્યો તો હવે આ તૃતીયક સ્ટેબલ બની ગયો. સ્ટેબલ બની ગયો તો આના ઉપર હવે હુમલો કોણ કરશે, તો જુઓ Cl- અહીંયા હતો. આ Cl- એ ઇલેક્ટ્રોન આને દાન કરશે. ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે નિપજ શું બની જશે, તો નિપજ આપણી બની જશે CH3
કાર્બન CH3 CH2 CH3 Cl આ આપણી મુખ્ય નિપજ બની આ મુખ્ય નિપજ તો હવે ગૌણ નિપજ કઈ હોઈ શકે તો ગૌણ નિપજ સીધે સીધી જેનું પ્રમાણ બહુ ઓછું હોય કેવી સીધે સીધી એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો ખબર છે કે CH3 CH2 COH દૂર કરીને Cl ને દાખલ કરે આ OH દૂર કરીને Cl ને દાખલ કરે તો આ નિપજ કઈ ગણાશે ગૌણ નિપજ ગણાશે આનું પ્રમાણ બહુ જ ઓછું હશે ત્યારે આ આપણી મુખ્ય નિપજ ગણાય તો MCQ માં મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે તમે મુખ્ય નિપજ કોણ છે બતાવી શકો લુકાસ કસોટીના મારફતે ગ્રુપ પ્રોસેસના મારફતે ચલો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો